રાધે રાધે। તો આજે હું બનાવું છું જીરાપુરી। તો જીરાપુરી બનાવવા માટે મેં 3 કપ જેટલો મેંદો લીધો છે, 1 ચમચી જીરું અને અડધી ચમચી જેટલું મેં અજમો લીધો છે। આમાં મીઠું પણ એડ કરવાનું છે, હું ક્લિપ એડ કરતાં ભૂલી ગઈ છું, તેના માટે સોરી। અને મેં અહીંયા 2 ચમચા જેટલું મતલબ 4 ટીસ્પૂન મેં તેલ લીધું છે અને 9 સેકું પાણી લીધું અને આવી રીતના મિક્સ કરી અને સરસ રીતે લોટને ગૂંથી લીધો। તો હવે આપણો લોટ ગૂંથાઈ ગયો છે, તો મેં આમાં થોડું તેલ એડ કરી અને ફરીથી લોટને ગૂંથી લીધો સરસ રીતે। અને આપણો લોટ ગૂંથાઈ જાય ત્યારબાદ આપણે થોડીવાર 10 મિનિટ માટે એને રેસ્ટમાં રાખી દઈશું। ત્યાં સુધી મેં અહીંયા પર તેલ ગરમ કરવા રાખી દીધું હતું। તો લોટ સરસ સેટ થઈ ગયો છે, તો હવે એક લુઈ હાથમાં લઈ આવી રીતના એને શેપ આપી અને આપણે પૂરીની જેમ વણી લેશું, ના બહુ જાડી અને ના બહુ પાતળી। પછી આપણે એક ચમચીની ફોકની મદદથી આપણે આવી રીતના કાણા કરી લેશું અને ત્યારબાદ આપણે ગરમ તેલમાં પૂરીને એક એક કરીને તેમાં તળવા રાખી દઈશું। આપણે અહીંયા પર ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું, જેથી કરીને આપણી પૂરી એકદમ ખસ્તા બને। તો ગેસની ફ્લેમને ફાસ્ટ નહીં રાખીએ। તો જોઈ શકો છો એકદમ આપણી ખસ્તા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આને તો ચા સાથે ખાવાની બહુ જ મજા આવશે।